હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 ને દેવાંશી પપ્પા તો આપણે જે ઓલા પીરા ચણા વાવ્યા છે ને એનું નીર કર્યા રાખે છે, કારણ કે એમાં જોઈ એવો રોનક નથી. કેમ? થોડીક રોનક એની નબળી પડે હે, અને બધોય મોલ સારો હોય અને એક મોલમાં રોનક ન હોય એટલે થોડુંક આપણે એ મોલ જ દેખાય, બીજો કઈ સારો મોલ ન દેખાય. હંમેશા માણાની નજર ક્યાં જાય? જે સારું હોય એ નથી જવું, જે નબળું હોય એ જવું છે. ચણામાં તો એવું હે કે મેન તો પ્રશ્ન શું હે, જમીન એકદમ આસી, પાણી પરબરું રડી જાય એટલે આને જોઈને એટલો ભેજ એક તો ન મળે, એટલે આને એકાદું બે પાણ તો વધારે પાવા પડે. અને મેન વસ્તુ તો આમાં શું હતું કે ફૂગ ઉપરથી ફૂગ હતી, એટલે અણી હુકાતી હતી, તો આપણે કાર્બોજેમ ને મેન્કોજેમ સાઈટું એટલે કંટ્રોલ આવી ગયું. પણ જો ન સાઈટું હોત ને તો વહી જતી ફાઇનલ હતો. એટલે હું એ જોતો હતો, કીધું આપણે ફૂગનાશક સાઈટું તો એની કઈ અસર થઈ કે ન થઈ. હકીકતમાં જે આપણે ઉપરથી અણ્યું ભરતી હતી, અહીંયા અત્યારે તો નથી આમાં દેખાતું કે થોડીક તો નરવાઈ આવી છે, ઓલી પીડાશ ને થતા હતા એમ જ. જા બરતું તું દેખી જા ફૂટ આવે ભરી જાય. નકર આવો પ્રશ્ન ચણામાં બહુ ઓછો થાય. આ પેલી ફરજ જોયો આપણે સૈણા વાવ્યા હે ઘણા 5-6 વર્ષથી આવી, પણ ઉપરથી અણી હુકાય ને એ પ્રશ્ન પેલી ફરજ જોયો. એટલે એ જોતો તો કીધું પાવડર સાઈટો તો એની કઈ અસર થઈ કે નહીં, પણ હકીકતમાં અસર થઈ ગઈ છે. અને ફુકારો ઉપરથી બંધ થઈ ગયો, જે નવી ફૂટ ને સાઈડમાં ફૂટતું ની રેગ્યુલર મહિના ફૂટવા, એટલે હવે વાંધો નથી. અને 5-6 વર્ષથી વાવી એનું કારણ છે કે ત્યાં લગન અમારે પાણી નતું, અમારે પાણી 6-7 વર્ષથી જ છે. એટલે અમારે શિયાળુ મોલનું ઉત્પાદન લઈ જ ન શકતા. અમારે દાર થયો ને પછી અમારે શિયાળુ ઉત્પાદન થાય, નકર અમારે દેવ દિવાળી આ કૂવો થઈ જાય પૂરો. અને ઈ આમ જોઈને તો ઉપર નોર્મલ હુકારો આવ્યો ને એ અટકી ગયો, અને ઈ ઓમ કામ કરશે, કારણ કે ઉપર હુકાણું એટલે ફૂટ થઈ, સાઈડમાંથી ફૂટ વધારે કરશે, એટલે સાઈડમાં ફૂટ વધારે કરે એટલે વધારે જ આવવાનું છે દોડવા, એટલે એમ ફાયદો થાય. પણ એ અટકી ગયો એટલે જો નો અટકું તો હેઠા આવી જાય, જમીનમાં ઉતરી જાય ફૂગ. સહી ભેગા હોયા છે. હવે તો વાંધો નથી ને, જે થાય બીજું શું હોય આમાં. અને પાસતરા હે આપણે એટલે અત્યારે જોવા ન ગમે. મેન વસ્તુ તો કે આપણે જમીન મરચા હુકવવા રાખી હતી, અને પછી એમ થયું કીધું હવે મરચી હુકવવાનું ટાણું થાય તો આપણે જગ્યા બીજી ગોતી લેવું, એટલે કીધું આમાં વાવેતર કરી દે. એટલે વધારાનું કહેવાય, લાદી ઉપરો પૂરો હે. આપણે કરી દીધી છે મોટર ચાલુ, મરચીમાં પાણી પાવાનું. મરચી પાણી કેટલા દિવસ ચાલુ જ હોય? લગભગ 6-7 દિવસ આવી જ જાય. અને પાણી તો આમ આ પાણી ઠંડુ નથી, અત્યારે ગરમ ગરમ હોય, એટલે પાણીમાં હાથ બોરવાની આળસ ન થાય. તાજું પાણી હોય ને એટલે આ પાણી તમે નાહી શકો અત્યારે, મેઠું ગરમ હોય છે. કેવું સરસ, આપણે ગરમ ન કર્યું હોય આંગળી હે એવું જ હોય, એવું જ ગરમ છે. નકર ઠાર ફૂલ છે, ઠંડી છે, પણ તો અહીંયા હાલે પાણી વાત બોરવો. અને અમે પાણી જોઈને તો એમ થાય પાણી પાસે થોડીક વાર રહી. મરસીના આગળ ફૂલ ઠેઠ માંથી શરૂ થાય છે, મકાઈ પાસેથી ઠેક અહીંયા આપણે દાંડવી વાળા સેઠા લગન વાવેલા છે. એમાં કઈ ઘટે જ નહીં, જેટલા ફૂલ જોતા હોય એટલા ઉતાર્યા રાખો ને, ખૂટે જ નહીં. આ ફૂલ તો પાછા એમાં ખૂટે જ નહીં, બહુ આવે. હા વધારે આવે, શિયાળામાં તો બહુ આવે. અને એ વટાણા વાવ્યા છે, પણ હજી એમાં ફૂલ જ આવ્યા છે, થયા નથી. કારણ કે આમાં પારામાં જગ્યા હોય ત્યાં કઈક કઈક રોપી દેવાનું હોય, ઉપયોગ કરી લેવાનો. જો આપણે મરચીમાં અત્યારે મરચા પાકીને કમ્પ્લીટ થઈ ગયા, એટલે કે વીણી આવી ગઈ હે. આ બધા મરચા રહ્યા આપણા એ પાકી ગયા હે, કળસલી પડી ગઈ ન્યા ન્યા, એટલે જે નથી કેતા ઝાડવે પાકી ગયેલા, હાવ ફોરા થઈ ગયા, પારી ભરાઈ જાય. પણ મેન પ્રશ્ન એ છે કે આપણે વાવેતર છે છત્રીની જારીએ, એટલે છત્રીની જારીએ જો હવે આપણે મરચા ઉતારવા જાય તો નુકસાની આવે જાજી. એટલે હવે આપણે કઈ મરચા અત્યારે ઉતારવા નથી. અને મેન પાછું એ છે કે આ મરચું જે પાકી ગયું છે ને એ મરચું હવે ક્યાંય વહી ન જાય, આ હાવ પાકી જાય, ખખડી જાય, દરાય એવું થઈ જાય, ત્યાં લગી ખરે નહીં. દરાય એવું અડધું તો આમાં
અહીંયા ટીંગાઈ રહી એમ ખરે નહીં. એટલે હવે ઈ જોખમ નથી કે હેઠે બદલો થઈને ખરી જાહે અને હળી જાહે, એટલે મોડું ઉતારી તો વાંધો નહીં. હવે બધાને ફાયદો રહે આમાં, એટલી ખાલી ઉતારવાની જ મજૂરી જોહે, પછી આમાં બદલો વીણવાની કાંઈ મજૂરી નહીં જોઈ. હા, કારણ કે આવશે જ નહીં બદલો. એકદમ બધા મરચા જો કેવા સરસ. ઓ ભારી થાય ને તો એમાંથી એકાદી બે ભારી હા બસ ડેમેજ નીકળે, બાકી બધું હોય 100% સારું જ નીકળે. પણ હવે મેન પ્રશ્ન વીણવાનો છે, કારણ કે આમાં વીણી ન હકી. જો આપણે લાલ મરચા ઉતારીને તો હમા એટલા લીલા મરચા તૂટી જાય. અને અત્યારે હવે આપણે આ બધું ફૂટનો જ માલ છે. જા બધું ફૂટનું જ છે મરચા બધા. જા દીદી અને ઈ ડાયરેક્ટ એક અડો ને એટલે સીધી બટકી જાય. હા, એટલે હવે ઈ બધી ઉપલું હોય ને ફૂટનું, તું કેમ ભાંગી જાય કાંઈ કાં. એટલે જે કાંઈ છે એ એમને રહેવા દેવું, અને ઓછામાં ઓછું લગભગ આપણે અંદાજે મહિનો થી 1.5 મહિનો ગણવાનો. કારણ કે વીણી કરવાનું. હા, તી પછી વીણા. એટલે જે ફૂટના આવે છે ને ઈ મરચા પાકે ને તેદી છેટ વીણવા હે, ત્યાં લગી વીણવા નથી. એકાઈ રે બધું ભેગું. પછી 200 ભારી થાય તોય ભલે, અને 150 થાય તોય ભલે, ને 300 થાય તોય ભલે, પણ એક હારે બધું ગાડી ભરાવી જાય અહીંથી પરબારી. ઓણ તો કઈ આમાં ખબર નથી પડતી કેટલી ભારી થાય, કઈ નક્કી નથી થાય. તો હાલ કારણ કે ફૂલની સુગંધ હે ને મરસા લે છે. હા, અને શિયાળું પવન હોય એટલે અહીંથી આ ફૂલની બધી સુગંધ આમાં જાય છે. મરસાની ક્વોલિટી બહુ સારી છે. સેજ મરચું લંબાઈમાં આગતરું થયું ને એના કરતા સેજ મહિનો ટૂંકું રહે. કલર જોવાનો હોય ને, કલર સારો હે, ઈ વાત સાચી. કલર સારો છે એકદમ, આમ પોર કરતા સારો કલર છે, કઈ ઘટે નહીં. હવે આપણે આવી ગયા મેથી લેવા, કારણ કે મેથી આપણી થઈ ગઈ છે તૈયાર ને આ મેથી કઈ આપણે ઉપાડવાની તો હોય નહીં, થોડીક વાવી હોય એટલે. અને આવી રીતના આપણે કોટી લે એટલે પાછી ફૂટે, એટલે આટલી મેથી લાંબો ટાઈમ હાલે એમ. એક ફર કોટાઈ ગયું હોય ને તો પાછી બીજી ફર કાયમ આવે, ફૂટી જાય એટલે પાછા ફૂમકા તોડવા થાય. હા, તોડવા થાય. અને અમે એવું આ મેથી છે ને એમાં સિંગું આવી ગઈ છે, ઓલી બાજુ એટલી હતી થોડીક, પાછી થોડીક વાવી દીધી છે. એટલે આગળ પાછળ થોડી સાઈટે જ રાખી મેથી તો. અને મેં ગમે એ મોલ હોય મેથી કે ગમે એ, જો અહીંયા ખડનો ઓછ આવી જાય છે ને એટલે અહીંયા નથી આ બાજુ એટલી બધી વહીતી. જો એ બાજુ કેવી વહી. અને આમાંય ફૂલ મીંડા દેખાવા કોક. આ મેથી વસ્તુ એવી છે કે ખાવા વાવી ને એટલે તમે એકાદી 2 ફરજ ખાઈ શકો. હા, તા તો ફૂલ મંડે આવવા જામાં ફૂલ મીંડા દેખાવા. હા, પછી કડવી થઈ જાય, સિંગ આવી જાય. ઓલી 4 5 માંદે થઈ ગઈ છે. હા, એ ખવાય એવી થઈ જાય. હા, પછી મેથી થઈ જાય આમાં. બીજું હું થોડીક મેથી ઘરપૂરતી થઈ જાય ને ખાવા હાથ. મેથી ભાવે નહીં, મેથી શાક નેરવું ઘણું આખી મેથી ને કડવું લાગે ને આખી દાણા ને. હા, દાણા નું ભાવે. ભાજી ખાઈ ભાજી તો દેવાંશી રૂહીને તો હોસ્ટેલમાં જડતી નહીં હોય, એને તો બહુ ભાજી ભાવે, બધી ભાજી ભાવે. તાંજરીઓ, મેથી, પાલક, 3 અને મેથીમાં જો કોઈ પ્રશ્ન હોય ને તો ઈયળનો. અને અમે સીઝન વગરની મેથી ખાય જ નહીં, મોંઘી હોય એટલે નહીં, એમાં ઈડું હોય. અને બા એક પાંદ આમ કરીને ચેક કરીને મેથી જોવે. ઈયળ ક્યાં હોય? પાનમાં લીટા હોય ને એમાં ઈયળ હોય, એમાં અંદર નાની માઇનોર ઈર હોય, પણ દેખાય નહીં, જોવી પડે ગોતીનામાં. પીળા કલરની ઈર હોય ઝીણી એવી. તોડીને આપણે આ લીટો એટલે અંદર નીકળે જ. આમાં આ લીટા અંદર ઈર હોય, 1-2 ઈર તો નીકળે જ. એટલે આવા લીટાવાળી છે ને પાંદડા બા બધાય વીણી લે. ઓસાઈ વીણી હે ને હજી આમાં કેટલી બા કલાક આપશે ઘેરે જઈને, એને ખબર કેવું ને આપણે કે આમાં ક્યાંક જવું પડે એમ છે. એટલે ઈ કલાક એક વીણશે, બપોર વચ્ચે હુહે નહીં પણ મેથી વીણશે. બાનું કામ એવું છે. અને ઈ એટલે તો કે મેથી બાયની ઉનાળે લઈ આવી એવી ચોખ્ખી. તો અત્યારે શિયાળામાં ક્યાંક ઈનું પ્રમાણ હોય તો ઉનાળે તો થોડીક ઓલી હોય જ, એટલે લઈ જ નહીં અમે મેથી જ ન લઈ. ઈ તમે 80 નો પૂરો લઈ હોય ને તો ઈ બધી જવા દે, બહાર જવા દે. પણ ખબર હોય ને ઈરું હોય એટલે ખવાતી જ નથી ને, ઈરું થોડીક ખવાય કે ખવાય જ નહીં, એટલે તો એટલે જવા દેવી પડે. હા, જો અત્યારે ટાઈમ થયો છે બપોરના 12, એટલે 12 વાગ્યા તો આપણે જમીન ફ્રી થઈ ગયા. અને આપણે દેવાંશભાઈને થોડીક શરદી થઈ ગઈ છે, કારણ કે થોડીક તબિયત ન હોય સારી
એટલે ભાઈ કચકચ કરે ને આજ ક્યાંય રહેતો જ નથી, કચકચ ચાલુ છે. એટલે મેં કીધું ને ગમે કઈક તકલીફ હોય, એટલે તકલીફ છે થોડાક શેના આવે છે, એટલે શરદી થઈ ગઈ છે ને આપને આ શિયાળાના પગમાં શું કહેવાય વાઢિયા પડ્યા છે, એટલે ટ્યુબ લેતા આવી. એટલે હવે જાય છે ગામમાં સરકારીએ. દેવાંશ શેની દવા લેવા જાવી દીકા? હે દાંત ભેડીને બોલે ઉધરસની. તને આવતી જ નથી ઉધરસ, ખોટું બોલ ને. ક્યાં આવે? કેમ આવે? અરે દવા જોઈશે, ઉધરો એમ ખાય ખોટી. અત્યારે ઉધરસ નથી થઈ, શરદી જેવું છે જરા. ઈ જરાક એમ થયું, હજી બહુ કઈ તકલીફ નહીં. ખાય છે ઈ ન્યા દવાખાને જઈને એમ જ કે મને ઉધરસ આવે, એમ જ કઈ વાંધો હે આમાં જલ્દી દેખાય છે. મને ખબર હોય ને થોડોક વાંધો હોય ને તોય કા દેવાંશ? એ વાત સાચી. માને ખબર પડી જાય. અમુક ટકા તકલીફ હોય ને માને ખબર ઈ પડી માને ખબર પડી જાય, મોટા થઈને પછી માને શું તકલીફ હોય ને છોકરાઓને ન ખબર પડે. જનરલ વાત છે એમ. જાય. એ વાત સાચી. કા દેવાંશ પત્તન ખબર પડી જાય તું મોટો થાય તો મને કઈ થાય જરીક તો એ મોઢામાં ન નખાય આંગળા. તું મોટો થાય પછી મને કઈ તકલીફ પડશે તો ખબર પડશે તને. દવાખાને લઈ જાય તાર મમ્મીને? હા બાપા, નહીં લઈ જાય? હા બાપા એમ લઈ જાજો. હાલો હાલો, અત્યારે તો હું તને લઈ જાઉં. આવી ગયા વાડીએ, પણ સિમેન્ટ આપણી પાકી ગઈ છે, પણ દેવાંશી પપ્પાને તો તોય પાણી સાટવું જ છે, એટલે હરખો પાકે. પાકી ગયો હવે. તોય પાણી કા સાટુસ? આ તો કીધું એક પર વાજી સાત દઈ ને આજ નો દી. બસ સટાઈ ગયું. કેટલા દિવસ થઈ ગયા આજ તો? આપણે 4-5 દી થઈ ગઈ. તો બસ ફતે પાણી તો સટાઈ ગયું છે. કુવામાંથી અવાજ આવે છે કે આહા કેવું પાણી પડે છે, જોઈને આનંદ આવે. કેટલા દિવસ આનંદ રે. આનંદ આવે આમાં? હા, એટલી બધી આવક જોઈને આનંદ જ આવે ને. તો જો ભભૂકા ફૂટે કુવા. વરસાદ થયો હોય અને ચોમાસું આવ્યું હોય ને નવી આવક ચાલુ હોય તેમ થાય કે નવું પાણી આવી ગયું તો ઉપાધિ. આ તો હવે પાણી જવાના ઈંધાણ છે. કેવું પાણી આવે આમાં રાજીપો હોય એમ માણસ હોય કે બરોબર પાણી ઉપડતું નથી, સારું છે. આ તો પાણી ઉપડી ગયો એમ કે એટલે દુઃખની વાત કહેવાય. કારણ કે આનંદ શેમાંથી ગોતવા? મેં તમને સવારે જ નહોતું કીધું. પાણી થઈ રહે ને ત્યારે દુઃખ વ્યક્ત કરી લેવાય, પણ અત્યારે તો આનંદ આવે છે ને. અત્યારે આનંદ છે ને, આપણે કઈ માતાની દયા જ છે, કઈ વાંધો જ નથી. બસ તો પણ આવક દેખાણી. હવે આપણે કુવામાં આવક દેખાઈ ગઈ છે. હવે કેટલા દિવસ હાલે એ તો ભગવાન જાણે. ત્યારે ખૂટશે ત્યારે ખબર પડશે, અને ત્યારે આપણો દાર ચાલુ થઈ જાય. આપણે કઈ પ્રશ્ન નથી, એટલે દુઃખ વ્યક્ત કરવું જ નથી કોઈ દિવસ આપણે. અને ભગવાન આવવાય ના દે. અને હજી તો 2-3 દી હાલશે નહીં વાંધો, કારણ કે વરસ લોઠું છે અને બધે એટલું બધું ઉપાડ ન હોય ને, એટલે હજી 2-3 દી તો ઉલાર આવશે, વાંધો નહીં આવે. ઉપાધિ કરે એમ જોવો મરસી કેવી લીલી ઘેર જેવી પાછી સોમાયા જેવી થઈ ગઈ. આપણે હમણાં ગંગા પાસે તો રોજ ગંગા શું કરે છે એ જોવાનું જોઈએ. અત્યારે તો હવે તો બિસાડી બેહી નથી શકતી, કારણ કે એનું આવ એટલું મોટું થઈ ગયું છે ને, તો બેહવામાં બિસાડીને પ્રશ્ન થાય છે. પણ ત્યાં તો હવે ને હું આરહો સડ્યો ને એટલે દુખે છે, એટલે એમ તો કરે. હા એમ મારે નહીં, પણ થોડુંક એવું તો થાય. અને આવું દુખતું હોય ને, દુખતું જ હોય. આવ છો ને કેવડું થઈ ગયું છે બિસાડી. આમાં બેહી ના હકે. એક દી તો ઓલા બેન કે આખો દિવસ કે બેઠી નથી. નો બેહી શકે, કારણ કે એની જે કેપેસિટી છે ને એ પ્રમાણે એનો આવય મોટું હોય, એટલે એને બેહવામાં તકલીફ પડે. એટલી જ વાર છે, કઈ વાર નથી. હવે હાવ ક્યારે નમી જ ગયા છે આ રહ્યા ને, આજે આ ખાડા પડી ગયા ને, એટલે હવે ફાઈનલ છે. હવે 24 કલાક કે 48 કલાક બો હવે જાજુ નથી ખેંચી. કોઈનું હાલે નહીં. આજ તો નાનજી બાપા આખો દિવસ ગંગા પાસે જ હતા, કારણ કે આપણે વાડી વાળા માણસો ઈ ખેતરમાં કામ કરતા હોય, એટલે આપણે ગંગાને હવે રેઠી મૂકતા જ નથી. હાઈ અંદર બાંધીને વાડી વાળા માણસોને કહી દીધું કે 2-3 વાર ઉઠીને જોઈએ જ રાખજો એમ. આપણે આવી ગયા કાબુલી ચણા ભાગ્યમાં વહેવા એમાં, કારણ કે એમાં હવે એવું લાગે છે કે હવે આપણે આની ઉપર જ ધ્યાન દેવાનું છે, કારણ કે હવે મૂકી દીધા એમને. એને 1 મહિનો માથે 10-11 દિવસ થઈ ગયા, એટલે હવે આમાં 2-3 દિવસ ધ્યાન દઈને તો પાછું આનું રેડી થઈ જાય સરસ. આપણે બીજું પાન પાયું ને 6 દિવસે પાયું હતું, એટલે તેથી દિવસો ગણીને તો 1 મહિનો ને 12 દિવસ થઈ ગયા ચણા નથી પાયા એને.
એટલે સફેદ ચણાને આમ તો મોડા જ પાવાના હોય. હવે એનો ખમવાનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે પાવાનો ટાઈમ આવી ગયો. એટલે આપણે 2 દી મોર આવ્યા હતા કે આપણે પાવા છે, એટલે હવે આપણે ફાઇનલી ચણા પાઈ દેવા છે. એટલે આપણે ચણામાં જો કોઈ મેન પ્રશ્ન હોય ને તો એ હુકારાનો પ્રશ્ન છે. એટલે હુકારો એટલે કે સફેદ ફૂગ આવે. તો આપણે સફેદ ફૂગ માટે એનું નિયંત્રણ કરવું પડે, કારણ કે જો નિયંત્રણ ન કરી તો સફેદ ફૂગ આગળ વધે તો સફેદ ચણા આપણા વહી જાય. એટલે આપણે એના માટે લેવા છીએ બ્લુ કોપર, એટલે કે કોપર ઓક્સીક્લોરાઇડ 50%, કોપર ઓક્સીક્લોરાઇડ 50%, એટલે કે બ્લુ કોપર. આનાથી આપણે સફેદ ફૂગ અટકી જાય અને બીજી ફૂગ હોય તો એ કંટ્રોલ આવી જાય. એટલે અત્યારે આપણે 1 મણ નાઇટ્રોજન ઉરિયા લીધું છે. આ ઉરિયામાં મિક્સ કરીને પછી આપણે આમાં છાંટી દેવું અને કાલે સવારે પાણી આપશું. એટલે અત્યારે સવારમાં ફૂલ ટાઈટ હોય એટલે કીધું સવારે કાંઈ માથાકૂટ નથી કરવી, અત્યારે છાંટી દઈ હવે સીધું પાણી સવારે પાણી જ મૂકવાનું રહે. અને મેન તો પ્રશ્ન એ કે પાણી ભેગું આપણે પાઈને પંપમાં તો આગળ છે ને વધારે લાગે, પાછળના ભાગમાં ઓછું લાગે. અને આપણે રેતીમાં કે ધૂળમાં કે ઉરિયામાં ખાતર ભેગું ભેળવીને દઈને એ આખા ક્યારામાં સરખું લાગે. પછાટે એટલું લાગે વચલા ગાળામાં અને આગળ મોહકામાં, અને ઓલું મોહકામ વધારે લાગે, પછાટે ઓછું લાગે. એટલે આપણે ઉરિયા ભેગું ભેળવીને પછી આપવું છે. અને હવે પાવડર મિક્સ કરી નાખે ઉરિયામાં, કોપર ઓક્સીક્લોરાઇડ ફૂગજન્ય થઈ જાય ને. એટલું કેટલું ક્યારા ઉપર લીધું છે ઉરિયા? એક ક્યારે 1 કિલો, ખાલી 1 જ મણ આપવું છે, કારણ કે અત્યારે આને કઈ ઉરિયાની જરૂર નથી. પાવડર મિક્સ કરવા આ તો મિક્સ થઈ જાય ને ધૂળનો ઉપયોગ કરવો ને એટલે થોડુંક માઇનોર નાઇટ્રોજન અડી જાય ને બે કામ. હા, એટલે જે પાણીની ખેસ દીધી છે એમાં ભાગે એમ. હા. હવે ખાતર નાખવાનું. દેવાનસિંહ પપ્પાને એકલાને છે ને લગભગ તો કેટલા ક્યારા નખાઈ ગયા? 6 ક્યારા નખાઈ ગયા. તો હવે 14 ક્યારા રહ્યા. હવ. એટલે આપણે કઈ નખાવા લાગવાનું છે નહીં. આપણે આ ખાતર નથી નાખવું, ખાતર તો ખાલી ફરજિયાત લીધું છે, બાકી આપણે પાવડર છાંટવાનો હોય કોપર ઓક્સીક્લોરાઇડ. એટલે હું ઓલું એક રગો લાગે નહીં, આ ઠેકાણે ઠેકાણે લાગી જાય. એટલે ઉરિયા ઓગળતું જાય ને પાવડર એમાંથી છૂટો પડતો જાય, લાગી જાય. અને થોડોક પવન છે એટલે જાળવી નાખવું પડે. પવન છે ને એટલે ઉડી જાય એમાંથી. એટલે આમ મુઠ્ઠીઓ ભરીને નાખ દઈ ને તો એ ક્યાંય જાય નહીં, પણ ઉડે તો એ રે તો આમાં જ જાય. પણ તેમ છતાંય મુઠ્ઠીઓ નાખીને એટલે આફેડું થઈ જાય સેટિંગ. હવે આપણા ચણામાં મને એમ છે કે ખડાઈ નહીં થાય, એકવાર નીંદવા પડ્યા હવે પૂરું. સૈણા મોમાં ખડ પર થાય જ નહીં, ઓછા આવી જાય ને, ખાર હોય ને આમાં એટલે બહુ ખડ ન થવા દે, બરી જાય. કેમ સૈણાના ખાર ના ખડ ન થાય, મોમાં સાયું થઈ જાય મોટા થઈ જાય. ઓછા આવે એટલે વધે નહીં, ઉગ્યું હોય તો